અરે લગાડ તારી માં ને તારી બેન ને સિંદૂર. અમારામાં તો સિંદૂર અમારો પતિ સિવાય કોઈ ના લગાડી શકે. આ સેંથો પૂરવાનો રિવાજ. અંધભક્તોને આપણે ના નથી તમતા લગાડો ને તમારા ઘરમાં કે ભાઈ મારી પત્ની આજથી એની આ સિંદૂર એને મોકલ્યું દિલ્હીથી આ એની, અને મને સર્ટિફિકેટ આપો કે હું ભાજપનો ઈજડો. નળ ખોલો તો જળ ના આવે, ઉપર લખ્યું હોય બીજેપી, બીજે જઈને પી આય નહીં મળે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એક જાહેર ભાષણમાં ભાજપ અને તેમના અંધભક્તોને આક્રમકતા, રમૂજ અને કટાક્ષ કરીને આડે હાથ લીધા હતા. ભાજપ એ કઈ રીતે ઓપરેશન સિંદૂર અને સેનાની કામગીરીને પોતાના મત માટે પ્રચાર કરી રહી છે એનો પર્દાફાશ કરવાનો શક્તિસિંહ ગોહિલે પ્રયાસ કર્યો. અને ઘરે ઘરે જઈને જે લોકો બહેન દીકરીઓને સિંદૂરની ડબ્બીઓ વેચવા નીકળ્યા હોય એવા અંધભક્તોને ભાજપના હિજડા એમણે કેમ કહ્યા એની પણ એમને ચર્ચા કરી. સાંભળીએ આપણે શક્તિસિંહ ગોહિલને. આપણને આપણી સુવિધા ખપે, આપણને આપણો અધિકાર ખપે. અરે આદિવાસી સમાજ માટે આવેલા રૂપિયા નકલી ઓફિસ કરીને કોઈ ભાજપિયાઓ ખાઈ જાય એ કોના અધિકાર ઉપરનો તરાપ છે? તમારી સુવિધાના રૂપિયા ગયા. કોઈ મિનિસ્ટર બેઠેલો ભાજપમાં કાળી મજદૂરી કરીને મનરેગાના જેને પૈસા મળવાના હોય એના કરોડો રૂપિયા ખાઈ જાય તો એ કોનો અન્યાય છે? આપણા વિસ્તારનો અન્યાય છે. આદિવાસી, ગરીબ, બક્ષીપંચ, દલિત, લઘુમતીના પરિવારનો અન્યાય છે. એની સામે લડવું પડશે. નલ સે જલ કરોડો રૂપિયા આવ્યા. કોંગ્રેસે બનાવેલી સરકાર હતી કે દરેક ફળિયામાં, દરેકના ઘરમાં નળ ખોલો અને પાણી આવવું જોઈએ, શુદ્ધ પાણી આપવું જોઈએ. નલ સે જલ કી યોજના લઈને કોંગ્રેસ આવી હતી. સરકાર બદલાઈ ગઈ, આ ભાજપ વાળા આવ્યા, ખાલી ખાલી નળ લગાડ્યા. હવે નળ ખોલો, રૂપિયા તો ખાઈ ગયા, લાઈન નાખી નહીં, નળ લગાડ્યો, નળ ખોલો તો જળ ના આવે, ઉપર લખ્યું હોય બીજેપી, બીજે જઈને પી આય નહીં મળે. કહીશું ને તો આપણી તો એ જ વિચારધારા છે. ગાંધીજીએ ધોતી પહેરીને દેશને જાગૃત કર્યો તો અંગ્રેજોએ ભાગવું પડ્યું હતું. તો આ તો એના કરતા નાના અંગ્રેજો છે તાકાતમાં. ઓલા અત્યાચારમાં પેલા અંગ્રેજો કરતા આ મોટા છે. અત્યારે ભાજપમાં બેઠા છે પણ ડરપોક લોકો છે. વ્યાજબી મત માટે લડજો. અહીંથી બંને સાથીઓએ જે રીતે કહ્યું કે જેલ એમની ઓછી પડે એવી તાકાત સાથે સંગઠિત લડાઈના નામે ઇન્દિરા ગાંધી મત માંગવા નહોતા નહીં. એના નામે રાજકારણ એમણે નહોતું કર્યું. આ તો અમેરિકા વાળાએ કીધું કે સીઝ ફાયર. હમણાં કોઈક સોશિયલ મીડિયામાં જિગ્નેશભાઈ લખ્યું એટલા માટે કરી દીધું સીઝ ફાયર કે પાકિસ્તાન વાળાએ કીધું કે તમારા માનીતા ઉદ્યોગપતિનું પોર્ટ અને પાવર સ્ટેશન નજીકમાં છે, ઉડાડી દઈશું, કરો સીઝ ફાયર. સીઝ ફાયર એ યુદ્ધ બંધ કરી દીધું. લઈ આવું તો ને કાશ્મીર બાકી છે, શું કામ તમે સીઝ ફાયર કર્યું? અરે સેનાની બહાદુરીના માટે તમે મત માંગવા નીકળો. જવું હતું ને તો ત્યારે બોર્ડર ઉપર બખ્તર પહેરીને હાલો લડવા. આ યુક્રેનનો મુખિયા લડે છે બોર્ડર ઉપર જઈ, તો એને અધિકાર છે વાત કરવાનો. એની 56 ઇંચની છાતી છે. આમનું તો શું 56 ઇંચનું ખબર નથી, પણ બીક બહુ લાગે છે એટલી મને ખબર પડે. આટલો બધો ડરપોક રહીને તમે કરો અને પછી હું હિન્દુ છું અહીં બેઠેલા બધામાંથી વિચારજો. મારી બહેનો દીકરીઓનું ભયંકર અપમાન ભાજપ વાળા કરી રહ્યા છે. આપણા શાસ્ત્રોમાં શું લખ્યું છે કે મારી બહેન દીકરી સિંદૂર તો એકનું જ માથે લગાડે અને પોતાના પતિનું લગાડે છે ને. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે કુંવારી દીકરી સિંદૂરને હાથ પણ ના અડાડી શકાય. અને આ ભાજપ વાળા ઘરે ઘરે સિંદૂર લઈને નીકળે. અરે લગાડ તારી માં ને તારી બેન ને સિંદૂર. અમારામાં તો સિંદૂર અમારો પતિ સિવાય કોઈ ના લગાડી શકે. આ સેંથો પૂરવાનો રિવાજ.
અંધભક્તોને આપણે ના નથી તમતા લગાડો ને તમારા ઘરમાં કે ભાઈ મારી પત્ની આજથી એની આ સિંદૂર એને મોકલ્યું દિલ્હીથી આ એની અને મને સર્ટિફિકેટ આપો કે હું ભાજપનો ઈજડો. લગાડો ભક્તો, અમને વાંધો નથી, પણ મારા દેશમાં મારી મા બહેન દીકરીઓ સંસ્કૃતિને માનનારી દીકરીઓ છે, રિવાજને માનનારી દીકરીઓ છે, પરંપરાને માનનારી મારી બહેન દીકરીઓ છે. મહેરબાની કરીને સિંદૂર લઈને કોઈ આવે તો હમણાં સોશિયલ મીડિયામાં હાલે છે એક થપ્પડ ભાજપિયાને મારે ને મારી બહેનો દીકરીઓ તાકાત વાળી એને ધરતી ભેગો કરી દે છે. એ સિંદૂર કોણ મૂકી શકે સેથામાં? પતિ સિવાય કોઈને અધિકાર નથી. અરે સિંદૂર ઓપરેશન મારી સેનાએ કર્યું, એને અભિનંદન છે, નમન છે મારા એ બહાદુર સૈનિકો. એના નામે તમે મતો માટે નીકળ્યા છો? કરશો ને. હવે કોઈ આવે તો સિંદૂર લઈને નહીં, મારી આ બહેનો બેઠી છે ને પૂછ્યું. ભાજપ વાળા આવે તો બરાબર જવાબ આપશો? હા કે ના? જોરથી. ભાજપ વાળા સિંદૂર લઈને આવશે તો એને તમાચો બરાબર આપશો? કારણ કે આ આપણું અપમાન છે. આપણને આપણી સુવિધા ખપે, આપણને આપણો અધિકાર ખપે. અરે આદિવાસી સમાજ માટે આવેલા રૂપિયા નકલી ઓફિસ કરીને કોઈ ભાજપિયાઓ ખાઈ જાય, એ કોના અધિકાર ઉપરનો તરાપ છે? તમારી સુવિધાના રૂપિયા ગયા છે. કોઈ મિનિસ્ટર બેઠેલો ભાજપમાં કાળી મજદૂરી કરીને મનરેગાના જેને પૈસા મળવાના હોય એના કરોડો રૂપિયા ખાઈ જાય તો એ કોનો અન્યાય છે? આપણા વિસ્તારનો અન્યાય છે. આદિવાસી, ગરીબ, બક્ષીપંચ, દલિત, લઘુમતીના પરિવારનો અન્યાય છે. એની સામે લડવું પડશે. નલ સે જલ કરોડો રૂપિયા આવ્યા. કોંગ્રેસે બનાવેલી સરકાર હતી કે દરેક ફળિયામાં દરેકના ઘરમાં નળ ખોલો અને પાણી આવવું જોઈએ, શુદ્ધ પાણી આપવું જોઈએ. નલ સે જલ કી યોજના લઈને કોંગ્રેસ આવી હતી. સરકાર બદલાઈ ગઈ, આ ભાજપ વાળા આવ્યા, ખાલી નળ લગાડ્યા. હવે નળ ખોલો, રૂપિયા તો ખાઈ ગયા, લાઈન નાખી નહીં, નળ લગાડ્યો, નળ ખોલો તો જળ ના આવે. ઉપર લખ્યું હોય બીજેપી, બીજે જઈને પી, આ નહીં મળે.